મિત્રો અત્યારે રબારી સમાજના આગેવાનનો પણ એક વિડીયો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, કારણ કે અત્યારે કિંજલ રબારીના બનાવથી સમગ્ર માલધારી સમાજમાં પડઘા પડ્યા છે, કારણ કે એક આટલી મોટી કલાકાર થઈ અને જ્યારે આવું કરે છે ત્યારે સમાજ ઉપર શું વીતતી હોય છે તમે પણ જાણો છો, કારણ કે જો આટલી મોટી કલાકાર આવું કરી શકતી હોય તો બીજી છોકરીઓ તો શું નહીં કરે। આનાથી સમાજમાં પણ એક જાતનું ચિંતન અત્યારે વાયરલ થયું છે। જો કે એક સમાજની વાત નથી, દરેક સમાજમાં અત્યારે આવું થઈ રહ્યું છે, ત્યારે શું કહી રહ્યા છે આગેવાન, ચાલો જોઈએ આપણે આ ખાસ વિડીયો। બાકી જો વિડીયો ગમે તો વધુ શેર જરૂર કરજો। જય દ્વારકાધીશ, જય વાડનાથ, જય ગોગા મહારાજ। હું તેજાભાઈ નાસબેગ। આજ સવારે કિંજલનો મેં જે વિડીયો સાંભળ્યો, એ કિંજલના વિડીયો સાંભળ્યા પછી મને એક લાગણી થઈ રબારી સમાજની અંદર કે ભાઈ એની 14 પરનું નામ કમાણ છે કિંજલ, અને કિંજલ નામ એવું કમાણ કે સમાજની અંદર ગૌરવ થઈ ગયું, લાગણી હતી નાના મોટા બધાને। પણ કિંજલે એક વાત એવી વાત કરી કે મારા હંગાથી દોડશે, મને વાહન પકડશે તો હું સમાજની અંદર પોલીસ ચોકી ફરિયાદ કરે, મારું માવતર છે, મારું કુટુંબ હશે। એટલે પહેલા તો મને લાગણી મરી ગઈ, તાણે એને કીધું મારા ઘરવાળાને તે હું રબારી સમાજની અંદર વિહત નાથ ગંગાને એવું કહું છું કે ભાઈ હવને લાગણી લાગી, હવને દુઃખ પહોંચ્યું છે, અને ગોતવા જો મહેનત કરો એની ના સર નહીં, પણ તમારી ઇજ્જતના આબરૂ જતી પાછી કદી આપતી નહીં। કરોડ મુકુટ હવા કરો, જે જતી રહી એ પાછી આપતી નહીં। પણ રબારી સમાજની અંદર મારે એટલું કહેવું છે કે ભાઈ આ કિંજલે ધડબડ કાઢ્યા 14 પરણની અંદર, મને સારું કર્યું નથી, કાલ મને પગલું ભર્યું, કાલ બીજી છોડી પગલું ભરે, પણ મારે વિહતનાથ નાથ ગંગાની અંદર રબારી સમાજ એવા પડ્યા છે દૈતે દૈત 14 પરણો ખામી છે નહીં। કાલ સવારે 14 પરણો ભેગા થાય ને તો દુનિયા એકતા કરી નાખે એવી સમાજની લાગણી છે। રબારી સમાજ જોડે રૂપિયા છે, રબારી સમાજ જોડે ભણતર છે, રબારી સમાજ જોડે ગણતર છે, પણ રબારી સમાજના આ કિંજલે ધડબડ કાઢ્યા, કોઈ કોમના રવા દીધા નહીં કે 14 પરણની અંદર હવની લાગણી છે, પણ આવું કર્યું કિંજલે એટલે સમાજ તો કોઈ કોમનો રહ્યો નથી। મને જો થોડું સારું કામ કર્યું ને સમાજની અંદર તો સારું હતું, પણ મને તે નાક કાપી નાખ્યું નથી આવતી। તે મારા તેજાભાઈને કહેવું એટલું છે કે ભાઈ જે પગલું ભરો જોઈ વિચારીને ભરજો સમાજની અંદર, બીજું કઈ કહેતો નહીં। જય વડવાળા, જય દ્વારકાધીશ।